આજે આપણે સ્ટેમ લેબમાં ધોરણ 5ના વિદ્યાર્થીઓને સ્વસંતુલન નર્તકી વિશે સમજાવીશું. શું નામ છે પ્રેક્ટિકલનું? સ્વસંતુલન નર્તકી. તમે જોયા છે નર્તકીઓને? કેવા હોય છે નર્તકી? દોરડી ઉપર ચાલે છે. તો એ કઈ રીતે ચાલે છે? બેલેન્સ કરીને. એનું બધું બેલેન્સ કઈ હોય છે? પગ અને ખભા પર. કઈ હોય છે? પગ અને ખભા ઉપર. તો એવી જ રીતે આ એક સ્વસંતુલન નર્તકીમાં એક ડોલ છે, જુઓ, જેનો બધો જ વજન બે બાજુ જે વજન છે એ કેવો કરેલો છે? સરખો કરેલો છે. તો એને આમ કરીને એ છૂટી છે, જોવા નથી. તો આપણે મૂકીશું અને એને આમ કરીને હલાવીશું તો એ નીચે નહીં પડે, કારણ કે એ સંતુલન કરેલી છે સંતુલન. તો એ જ રીતે એ બજાણિયાઓ જે હોય છે એ બી પોતાનો વજન હાથમાં જે લાકડું હોય છે, એમના હાથમાં શું હોય છે? બજાણીઓના લાકડું. તો એ બધો જ વજન એ લાકડા ઉપર સ્થિર હોય છે. વજન કેવો હોય છે? લાકડા ઉપર સ્થિર. એટલા માટે એ દોરી ઉપર ચાલી શકે છે. કઈ કઈ જગ્યાએ એ એમનો ખેલ કરે છે? પછી બજારમાં કે રસ્તાઓ ઉપર જોવા મળે છે ને તમને, એ લોકો જે એમનો શો પ્રદર્શન કરે છે. ઓકે, તો એ જ રીતે આ પ્રયોગ છે. એમાં એક આ બીજું છે પક્ષી, જે છૂટું જ છે, એમાં સંતુલન કરેલું છે. જુઓ, તમારી આંગળી લાવો, જોર ઊંચી કરો, આંગળી ઊંચી કરો, ના પડી જાય. ઊંચી કરો, નહીં પડી જાય. પડે છે? કેવું લાગ્યું? પડે છે કઈ હાથમાંથી? તો કેમ નથી પડતી? કારણ કે સંતુલન કરેલી છે. શું કરેલી છે? સંતુલન. તો આને શું કહેવાય? સ્વસંતુલન નર્તકી.